ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. સર્વની ચીન માત્ર રૂપતાનું નિરૂપણ તથા જ્ઞાની મહાત્માના લક્ષણોનું વર્ણન. જીવન મુક્ત મહાત્મા ન તો ક્યાંય આસક્ત થાય, ન કોઈનાથી એકાએક વિરક્ત, પણ તે ધનને માટે યાચક થઈને ફરતો નથી. અંદરથી વિતરાગ થઈને પણ ઉપરથી રાગયુક્ત જેવું લાગે. શાસ્ત્ર અનુસાર વ્યવહાર કરતો રહીને ક્રમશઃ જે સુખ દુઃખ પ્રાપ્ત થાય તેમનાથી વાસ્તવમાં તે અસ્પર્શ રહે, તો પણ તેમનો સ્પર્શ કરતો હોય એવું જણાય. તે સુખ દુઃખોથી હર્ષ વિષાદને વશ થતો નથી. જ્ઞાની મહાત્મા બીજાના સુખથી પ્રસન્ન અને બીજાના દુઃખથી દુઃખી થતા જોવા મળે, પરંતુ તેઓ અંદરથી પોતાના સમત્વ ભાવનો કદી પરિત્યાગ કરતા, કેમ કે તેઓ સંસારરૂપી નાટકશાળાના નટ છે. પોતાના કહેવાતા પુત્ર વગેરે જેટલા પદાર્થો છે તે બધાય ખરેખર પાણીના પરપોટા જેવા મિથ્યા છે. તેથી તત્વદર્શી મહાત્માનો તેમના પ્રત્યે સ્નેહ હોતો નથી. તે જ્ઞાની મહાત્મા સ્નેહ રહિત હોવા છતાં પણ ગાઢ સ્નેહથી પીગળેલા હૃદયના પુરુષની જેમ યથાયોગ્ય વાત્સલ્ય વૃત્તિનો વ્યવહાર કરે. તે બહારથી સઘળાઈ શિષ્ટાચારોનું પાલન કરતો રહે, અંદરથી સર્વથા શાંત રહે. તેના અંતઃકરણમાં કોઈ પ્રકારનો આવેશ હોતો નથી, તો પણ બહારથી ક્યારેક આવેશયુક્ત જેવો દેખાય. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે મુનીશ્વર, અશ્વના જેવું બ્રહ્મચર્યનું પાલન કરતા રહી મલિન ચિત્તવાળા દંભી મનુષ્યો પણ ખોટી પોતાની તપસ્યાની દૃઢતા બતાવવા માટે એવા લક્ષણોથી યુક્ત હોઈ શકે, પછી ક્યાં સાચા મહાત્મા છે અને ક્યાં દંભી, આને કોણ જાણી શકે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, આ લક્ષણ સાચા હોય કે ખોટા, આવા લક્ષણો યુક્ત સ્વરૂપનું હોવું બધી રીતે સારું. આવા લક્ષણો યુક્ત પુરુષ દંભી હોય તો પણ આદરણીય છે. જે વેદ અર્થ તત્વ પરમાત્માના જ્ઞાતા છે તેમનામાં તો આ ગુણો સ્વાભાવિક પ્રતિષ્ઠિત રહે. તે જીવન મુક્ત પુરુષ વિતરાગ, ક્રિયાના ફળમાં આસક્તિ રહિત હોવા છતાં રાગી પુરુષ જેવી ચેષ્ટા કરે. તેઓ દુઃખીઓને જોઈને તુરત કરુણાથી ઉભરાઈ જાય. ચિત્તરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થયેલ સગળાએ દસ્ય પ્રપંચને તેઓ અસત જુએ. સ્વપ્નમાં પ્રાપ્ત સોનાને જેમ જાગ્રત કાળમાં અસત માનવામાં આવે તે પ્રમાણે તેઓ આ જગતને અસત સમજે. જેમને જ્ઞેય પદાર્થ પરમાત્માનું સારી રીતે જ્ઞાન થઈ ચૂક્યું, જેઓ જ્ઞાની મહાત્મા જેવા પવિત્ર અંતકરણવાળા છે, તેઓ જ તે મહાત્માઓના મહત્વને વાસ્તવિક રીતે જાણી શકે. શ્રેષ્ઠ પુરુષ તો પોતાના સર્વોત્તમ ભાવની ગુપ્ત રાખે. ગામ અને નગરોની સંપત્તિથી જેને ખરીદી શકાતા નથી, એવો કયો ચિંતામણી બજારમાં વેચવા માટે આવે? તે તત્વજ્ઞાની મહાત્માઓનું ગૌરવ પોતાના ગુણોને ગુપ્ત રાખવામાં હોય, બીજાની આગળ પ્રદર્શન કરવામાં નહીં. કેમ કે તેઓ વાસના શૂન્ય, દેતહીન અને અભિમાન રહિત હોય. એ શ્રીરામ, તે મહાત્માઓને એકાંત સેવન, અસમ્માન, ખરાબ સ્થિતિ, સામાન્ય લોકો દ્વારા ક્યારેક કરાયેલા અનાદર, આ બધી વસ્તુઓ જેવું સુખ આપે તેવું સુખ તેમને મોટી સંપત્તિઓ પણ આપી શકતી નથી. તત્વજ્ઞાનનો સારભૂત જે અત્યંત આનંદ છે તે એકમાત્ર પોતાના અનુભવથી જાણવા યોગ્ય, તેને બીજાને દેખાડી શકાતો નથી. લોકો મારા આ ગુણને જાણે ને મારી પૂજા કરે,
આવી ઈચ્છા અહંકારીઓને થાય. જેમનું ચિત્ત અહંકાર મુક્ત છે તેમનામાં આવી ઈચ્છા જાગતી નથી. એ રઘુનંદન, આકાશગમન વગેરે જે ક્રિયાફળ છે તે તો મંત્ર અને ઔષધના પ્રભાવથી અજ્ઞાનીઓને પણ સુલભ છે. કોઈ જ્ઞાની હોય કે અજ્ઞાની, જે લક્ષ્ય પ્રાપ્તિ માટે જેવો કલેશ સહન કરવામાં સમર્થ હોય તે તેવું જ ફળ કર્મ અનુસાર અવશ્ય પ્રાપ્ત કરે. ચંદનની સુગંધની જેમ વિહિત અને નિશ્ચિત કર્મોનું ફળ બધાયના હૃદયમાં વિદ્યમાન છે. યથા સમય પ્રગટ થયેલા તે ફળને તેઓ અધિકારી જીવ અવશ્ય પ્રાપ્ત કરે. આ આકાશગમન વગેરે ફળ તો કાંઈ નથી, તુચ્છ છે, મનનો ભ્રમ માત્ર છે. જેને આવું જ્ઞાન થઈ ગયું તે વાસના રહિત તત્વજ્ઞ કર્મના બવંડર રૂપી તે મંત્ર ઔષધિ સાધ્ય ક્રિયાઓની સાધના શા માટે કરશે? તે મહાપુરુષનો આ વિશ્વમાં ન તો કોઈ કર્મ કરવાથી કોઈ પ્રયોજન, ન કર્મોના ન કરવાથી પણ આ પૃથ્વી પર, સ્વર્ગમાં કે દેવતાઓને ત્યાં પણ એવી કોઈ વસ્તુ નથી જે તે ઉદાર બુદ્ધિના પરમાત્મા જ્ઞાનીને શોભાવી શકે, એટલે કે લોભાવી શકે. તે ઉદાર બુદ્ધિના પરમાત્મા જ્ઞાનીને લોભાવી શકે, જેના માટે સંપૂર્ણ સંસાર તણખલા જેવો તુચ્છ છે, જેનામાં રજોગુણનો લેશ પણ નથી. તે જ્ઞાની મહાત્માના માટે એકમાત્ર પરમાત્માથી ભિન્ન બીજી કોઈ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય હોઈ શકે. લોક સંગ્રહના માટે જેમણે જગતના વ્યવહારોનો પૂર્ણ રૂપે નિર્વાહ કર્યો, જેનું હૃદય તદ્દન નિષ્કામ છે, તેઓ મનનશીલ જીવનમુક્ત પુરુષ પોતાના સ્વરૂપમાં યથાવત સ્થિર રહી યથા પ્રાપ્ત શિષ્ટાચારોનું અનુસરણ કરે. જે અંદરથી નિત્ય શાંત મૌન છે, જેનું મન સાત્વિક છે, તે મહાત્મા પૂર્ણ મહાસાગરની જેમ બધી બાજુથી પૂર્ણ હોય. તત્વજ્ઞાની મહાપુરુષ અમૃતથી ભરેલા સરોવરની જેમ પોતાના આત્મામાં પોતે આનંદ ઇલોરા લે, આનંદના જ ઇલોરા લે. નિર્મળ પૂર્ણ ચંદ્રમાની જેમ બીજાને પણ આનંદ આપે. આ તમામ વિશ્વ ભ્રમ માત્ર છે, મિથ્યા ઇન્દ્રજાલ છે. આવા દઢ નિશ્ચયના કારણે જ્ઞાની પુરુષ ઈચ્છાઓથી સર્વતા રહિત થઈ જાય. જ્ઞાની મહાત્મા પોતાના શરીરના શરદી, ગરમી વગેરે દુઃખોને પણ એ રીતે ઉપેક્ષાથી જુએ જાણે તે બીજાઓના શરીરમાં હોય. માત્ર પરહિત માટે ફળ ફૂલ ધારણ કરનારી વેલની જેમ ધીર વૃત્તિથી, કરુણાના કારણે ઉદાર વૃત્તિથી તે મહાત્મા દુઃખી પ્રાણીઓનું પરિપાલન કરે. તે સંસારથી વિરક્ત થઈ એવી ઉત્તમ સ્થિતિ અપનાવે જેમાં માત્ર જળ ગ્રહણ કરીને પણ સંતોષ માનવામાં આવે. સાધારણ લોકોની જેમ યથા પ્રાપ્ત વ્યવહાર કરતો રહે. તે મહાત્મા પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત થાય. કોઈ મહાત્મા પર્વતની ગુફાને ઘર માની તેમાં રહે, કોઈ પવિત્ર આશ્રમમાં નિવાસ કરે, કોઈ ગૃહસ્થ આશ્રમી થાય, કોઈ મોટા ભાગે આમ તેમ ફરતો રહે, કોઈ ભિક્ષાથી નિર્વાહ કરે, કોઈ એકાંતમાં બેસીને તપસ્યા કરે, કોઈ મૌન વ્રત ધારણ કરી રહે, કોઈ પરમાત્માનું ધ્યાન કરે, કોઈ પ્રખ્યાત પંડિત થાય, કોઈ શ્રુતિઓનો શ્રોતા થાય, કોઈ રાજા, કોઈ બ્રાહ્મણ, કોઈ મૂર્ખની જેમ સ્થિત રહે, કોઈ સિદ્ધિઓ દ્વારા આકાશગામી બની જાય, કોઈ શિલ્પ કળાથી જીવન નિર્વાહ કરે, કોઈ પામર રૂપે રહે, કોઈ તમામ વૈદિક આચારોનો પરિત્યાગ કરે, તો કોઈ કર્મકાંડમાં નિષ્ણાત બને. કોઈનું ચરિત્ર પાગર જેવું હોય તો કોઈ સંન્યાસ માર્ગનો આશ્રય લે. શરીર અને ચિત્ત વગેરે કોઈ પણ પુરુષનું સ્વરૂપ નથી. કેવલ ચેતન તત્વ પુરુષ છે, તેનો કદી નાશ થતો નથી. આ આત્મા અછેદ્ય છે, એને કોઈ કાપી શકતું નથી. આ અદાહ્ય છે, એને કોઈ બાળી શકતું નથી.
આ અકલેધ્ય છે, એને પાણી પલાળી શકતું નથી. આ અશોષ્ય છે, એને કોઈ સૂકવી શકતું નથી. આ આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર રહેનારો અને સનાતન છે. તત્વજ્ઞ પુરુષ પાતાળમાં સમાઈ જાય, આકાશને ઓળંગી જાય, બધી દિશાઓમાં વેગપૂર્વક ભ્રમણ કરે, જેનાથી પર્વત વગેરેથી ટકરાઈને એ પીસાઈ જાય યા ચૂરે ચૂરા થઈ જાય. તેનું જે ચિહ્ન માત્ર સ્વરૂપ છે તે અજર અમર રહે, તે કદી નષ્ટ થતું નથી, કેમ કે તે આકાશ જેવો અનંત, સદા શાંત, અજન્મા, કલ્યાણમય પરમાત્મા સ્વરૂપ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.